આજે આઈસીસી ટી20 ફાઇનલ મેચ ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ અમદાવાદ ખાતે જ્યારે રમાવા જઈ રહ્યો ત્યારે અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. પંચતત્વો થી 1008 વાર આહુતિ આપવામાં આવશે. એટલે કે આ હવનના કાર્યક્રમની અંદર ભારત વિશ્વકપ જીતે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવશે. અલગ અલગ જગ્યા પર ઇન્ડિયાની જીત થાય, શાનદાર જીત થાય તે માટે ધાર્મિક કાર્યક્રમો અને ભગવાનને પૂજા અર્ચના પ્રાર્થના કરવામાં આવી રહી છે. તે જ અંતર્ગત રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે હવનનું આયોજન કરાયું છે. ગાયના છાણા, જવ, તલ, લાકડા, ઘી આ પંચતત્વોથી આહુતિ આપવામાં આવશે. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો છે. પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ હવનનું કાર્યક્રમ યોજાયો છે. પૂજારીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના પણ કરી છે. હવન દરમિયાન ભારત જીતેના જયઘોષ સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે. આજ રોજ આઈસીસી ટી20 વર્લ્ડ કપ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદ ખાતે રમવા જઈ રહ્યો છે. એટલા માટે અમે ભારત વિજય બને એટલા માટે હવન કર્યું છે. આ હવન એક વિધિ નથી, પરંતુ એક શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને સકારાત્મક શક્તિનું પ્રતીક છે કે ભગવાન આપણા ભારતીય ખેલાડીઓને સકારાત્મક શક્તિ આપે, ઉર્જા આપે અને જીતવાની તાકાત આપે અને એનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આજરોજ ભારત વિજય થાય અને અમે રાત્રે ખૂબ જ જલસાપૂર્વક એનો આનંદ કરીએ. સાયન્સ કેટલું પણ આગળ જાય ને તો તે હંમેશા એક પંચાંગ જે આપણું રહ્યું છે, આદિ ગુરુઓના આશીર્વાદ રહ્યા છે, એનાથી આગળ નથી. આજે ક્રિકેટની મેચ થવા જઈ રહી છે અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં. આજે 26 મેન CLT ફાઇનલ છે. આજે જોવા જઈએ તો સંપૂર્ણ સિરીઝમાં આપણે કબજો કર્યો છે, પરંતુ ફક્ત ને ફક્ત એક મેચ જે અમદાવાદમાં થઈ એનો આપણે હારનો સામનો કરવો પડ્યો. એ અમદાવાદની ધરા પર વડોદરાના જે પરિણામ 11 જાન્યુઆરી ન્યૂઝીલેન્ડ સામેની આપણી જે મેચ થઈ હતી એમાં આપણે વિજય મેળવ્યો હતો. એટલે વડોદરાની ધરા પરથી તેમને શંકર ભગવાન રૂપી આશીર્વાદ પાઠવવા માંગે છે, તેની માટે યજ્ઞ કરી રહ્યા છે. પંચમહાભૂતના જે તત્વો હોય છે, જે ગાયનું છાણ છે, લાકડા છે હવનના, જવ, તલ અને ઘી, એ દરેકનો હોમ આપીને આજે ભારતીય ટીમની પ્રાર્થના કરી રહ્યા છે. દરેક ભારતીય પોતાની ટીમને જીતાડવા ઈચ્છા કરી રહ્યો છે. પોતે જ બુમરાહ હોય, પોતે જ હાર્દિક પંડ્યા હોય, પોતે જ સૂર્યકુમાર યાદવ હોય, એવું કરીને લોકો મેચ જોવા બેસે છે. તો તેની માટે ફક્ત એક ભગવાનને આહુતિ આપીને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવનારા દિવસોમાં ભારતના હાથમાં વર્લ્ડ કપ હશે તો ભારત ક્રિકેટનું સર્વભૌમત્વ ગણાશે અને આવનારા દિવસોમાં ભારત તેના પર પ્રસ્થાપિત થશે. તો આજે અમારા તરફથી દરેક જણ અહીંયા ભેગા થઈને યજ્ઞ કરી રહ્યા છે અને ભારતની જીતની મનોકામના વ્યક્ત કરી રહ્યા છે.